જીવનમાં. અને અત્યારે તો વ્યસન બહુ વધી ગયા છે. ઓલા સોળ જ કરતા હોય, ખાતા હોય, ગધાડા ન ખાય, ભૂંદડા ન ખાય. માણસના મગજ તામસી થઈ ગયા અને રોગ વધી ગયા. આવા સંતો આપણને અવારનવાર સંભળાવે વ્યસનથી મુક્ત રહ્યો તો તમારા દેહનું તો ભલું કરો, બાકી બીજું જગતનું ન કરો તો કાંઈ નહીં, પણ તમારું તો કરો. અમારા અરવિંદભાઈ જેવા શિષ્ય, મહારાજ જેવો ગુરુ, જંગલમાં આશ્રમ. એટલે ગુરુ મહારાજ આજ્ઞા કરી કે બેટા કે ગામની અંદર જાને આશ્રમમાં વસ્તુ ખૂટે છે ને કોઈક મહેમાન આવશે તો આપણે આશ્રમને લાજ જઈશ. કે ના બાપુ અત્યારે મારે ટાઈમ નથી, અત્યારે નહીં. અરે ભલા માણસ, ચા ખાંડ નથી તો કંઈક લેવા માટે જાય ને કે નહીં, અત્યારે ટાઈમ નથી. સાંજના 5 વાગ્યા કે લે બાપુ ગામમાં જવું પણ અત્યારે આખો દિવસ જતો રહ્યો ને કે ના અત્યારે હું જાઉં, ગામમાં જાઉં છું. હવે રહેવા દે ને અત્યારે ના જાઉં છું. હવે શિષ્ય ગામના દરવાજામાં ગયો ને દરવાજામાં સામે ગધાડું આવ્યું અને મળ્યું ભોંકવા. અમારા હરીનભાઈ શિષ્ય તરત પટ પાછા વળી ગયા. ગાયે ઘા આશ્રમે આવ્યા. બાપુ કહેવા લાગ્યા કામ બેટા કેમ જલ્દી આવતો રહ્યો? કે બાપુ ગધાડું સામું મળ્યો. કે મારો દીકરો ગધાડાનું માન્યો પણ ગુરુનું નથી માનતા. વાહ, સરસ, વાહ બાપુ વાહ. તો અત્યારે ગધાડાનું માને ને ગુરુનું માનતા નથી. કથાની અંદર જે કાંઈ આપણે ઈશ્વર જે કાંઈ બાળા ભોળા સંતો આપણે રસપાન કરાવે છે એમાંથી કોઈક શબ્દનો ઉપયોગ કરજો અને મનને ઠેકાણે રાખજો. મન મંદિરમાં જીવ જોડામાં આવે તો કોઈ અર્થ નથી. કથામાં બધાને જોઈને બધાના દર્શન કરીને આનંદ કરીને હલ્યા જઈએ, બાકી બીજું જીવનમાં ઉપયોગ કરે એવું કાંઈ ન લઈએ. બેનું માથું નહીં લગાડતા એક દ્રષ્ટાંત છે. આગળમાં એક બેનું દ્રષ્ટાંત છે કે બે હાહુઓ બે સવારે દી ઉગે અહીંયાથી હાથમાં ત્યાં સુધી સાણ જ વીણ કરે, ભેગું કરે. આજે જીવનમાં ઢાળ પડી જશે બધાને, ખાવું કમાવું હોઈ જવું. ઈશ્વરને કોઈ જે જન્મ ધરીને મોકલ્યો એને કોઈ યાદ જ નથી કરતું. કમાવું, ખાવું, હોઈ જવાનું. એ બેનું દિવસ ઉગે અહીંયાથી હાથમાં ત્યાં સુધી સાણ જ ભેગું કરે. મેં એક બેન બહુ સારા ગુરુમુખી બેન હતા, એને કે બેનું કાંઈક વિચારો, આપણે ગામના પાદર ગંગા જાય છે, માન સરસ મજાની કથા. તો કથા સાંભળવા માટે આવો, તમારા કાન તો પવિત્ર થાય, બાકી તમે બીજું કાંઈ નહીં કરી શકો. એ બેને ખૂબ કીધું એટલે તાર બે હાવું કે તાર હાલો કાલે આવીશું. પછી બે હાવું હોય હારી હાડી પહેરી વીંટોળીને તૈયાર થઈ જાય એટલે બેનું હારે. એકવાર કથાનો દ્વાર આવ્યો, એક બાજુ સામે શેરીમાં આમ વહુની નજર જઈ તો પોદ ભાળી જાય મોટો જબરો ભેહીનો. મારા બેટા ખુંડલો ભરાય એટલો પોદળો. કારણ કે જીવનમાં જે ઢાળ પડી ગયો અહીંયા લઈ જાય. પછી વહુથી ન રહેવાનું તે હાહુ ને કહેવા લાગ્યા વહુ વહુજી કહે ને સાસુ માં તમે સાંભળો. વહુજી કહે ને સાસુ માં તમે સાંભળો. સામી રે શેરીમાં મોટો કોળા પડ્યો. સામી રે શેરીમાં મોટો કોળા પડ્યો. કોઈ વિચાર કરે કે મારી ભારી કરી હાવું તો અહીંયા હખડી ન રે, હમણાં દેકારો કરશે. પછી સાસુમાં વહુને સમજાવે છે, બેટા તું શાંત રાખ, હું કહું એટલું તો માન. પછી સાસુજી વહુને સમજાવે છે. સાસુમાં કહે ને વહુજી તમે સાંભળો. સાસુમાં કહે ને વહુજી તમે સાંભળો. લીટું રે કરીને માથે લાકડું તમે ખોડો. લીટું રે કરીને માથે લાકડું તમે ખોડો. બેટા હવે તારો જીવ પોદળામાં જો કે લીટું કરીને લાકડું ખોડતી જાશું ત્યાં સુધી એને કોઈ નહીં અડે. જવું કથા સાંભળવાનું, જીવ પોદળામાં જતો રહેશે. ગમે અહીંયા આપણે દેવ દર્શને ગમે અહીંયા જઈ સંતના સાનિધ્યમાં જઈ બે શબ્દને ગ્રહણ કરી અને જીવનમાં આપણે ઉપયોગ કરવાનો હોય એનો, પણ આપણો દુરુપયોગ કરીએ છીએ. બીજો પાછું મન મંદિરમાં જીવ જોડામાં કોઈક લઈ જઈશ.
હમણાં અમારે અહીંયા એક માજી આવ્યા હતા કુકડા ને બહુ મોટી ઉંમરના હતા. મને કે બાપુ હું 4 ધામની યાત્રા કરી. કહો માજી તમે 4 ધામની યાત્રા કરી, મારા અહો ભાગ્ય મને ઘરે બેઠા દર્શન થયા. ત્યાં બાપુ 4 ધામની યાત્રા કરીએ પણ તે દુની હું હાજી નથી રહેતી. અરે કામાં શું થાક લાગ્યો છે કે ના એવું કાંઈ નથી, તો હું નજર લાગી છે કે ના એવું કાંઈ નથી, પણ મને એક વહેમ પડે છે. શું વહેમ પડે માં? કે હું યાત્રા કરવા જઈ અહીંયાથી હાથ જોડી સંપલ લાવી છું. તો મને એનો વ્યાયામ છે, આનો કઈક રસ્તો કાઢો. રસ્તો એક જ માં જેના લીધા એના દી આવો તો રસ્તો થાય ને, બાકી જાવ તાર બધું હારે જાય. સારા કર્મોને બદલે ખરાબ કર્મો લઈને આવે છે આ યાત્રા કરવા માટે. તો ભગવાને આપણને બહુ સરસ મજાનો દેવ કરતા દુર્લભ માનવનો અવતાર આપ્યો છે. તો આ જીવનને સાર્થક બનાવવા માટે અને આવા સદગુરુ મહારાજો જે કંઈ આપણને 2 શબ્દ આપે એને સારી રીતે ઉપયોગ કરજો. અને હવે હું રજા માગું છું. બોલીએ રામદેવજી મહારાજ કી જય.